ટાઇટલ વિટંબણા સ્ટોરી. પોતાનું કહી શકાય એવું કોઈ સ્વજન તેને મળવા માટે આવતું નહોતું. અન્ય દર્દીની જેમ તે પણ હવે વોર્ડના ખૂણાની પથારીમાં પડ્યા મરવાના વાંકે જીવી રહ્યા હતા. સ્વજનો તો ઠીક, પણ હોસ્પિટલનો સ્ટાફ પણ તે વોર્ડ તરફ જતા છટ બોલી ઉઠતો. તેનું શરીર દિવસે દિવસે હવે વધુ ને વધુ કમજોર પડી રહ્યું હતું. તે રોજ મોત માટેની પ્રાર્થના કરતા, પણ સંચિત કર્મનું ફળ પૂરું થયું ન હોય તેમ મોત પણ તેનાથી 2 ડગલા પાછળ હટી જતું અને તે પીડાતા રહેતા. આ પીડા ભૂલાવવા માટે તે એક ખાસ પ્રવૃત્તિ કરતા રહેતા. તે વાત હોસ્પિટલની નર્સ પ્રીતિએ કેટલા સમયથી માર્ક કરી હતી. પ્રીતિ જ્યારે પણ વોર્ડની વિઝિટ લેતી ત્યારે તે કાકાના એક હાથમાં ડાયરી રહેતી અને તે ડાયરીમાં જ ખોવાયેલા રહેતા. ડાયરી વાંચતા ક્યારેક ચહેરા પર આનંદ તો ક્યારેક ગંભીર બની જતા. જ્યારે તેને આ વોર્ડમાં દાખલ કર્યા હતા ત્યારે સૌપ્રથમવાર પ્રીતિ ઉપર તેની નજર પડતા અસ્વસ્થ બની પ્રીતિને ક્યાં સુધી એટીકેટી જોઈ રહ્યા હતા, જાણે પ્રીતિના ચહેરામાંથી કોઈને શોધી ન રહ્યા હોય. હોસ્પિટલના આ વોર્ડ તરફ બને ત્યાં સુધી સૌથી ઓછામાં ઓછા કર્મચારીઓ વિઝિટ માટે આવતા. જેની ફરજ હોય અને ફરજિયાતપણે આવવું જ પડે તેવા કર્મચારી પૂરી સાવચેતીથી કામ પૂરું કરી ઝડપથી વોર્ડની બહાર નીકળી જતા. આ વોર્ડના દર્દીની જિંદગીમાં છવાયેલી અંધકારતાના યાતના ભયંકર હતી, જાણે નર્ક જ જોઈ લો. પ્રીતિ પણ આ વોર્ડમાં ફરજ બજાવતી હતી, પણ પ્રીતિ હોસ્પિટલના બધા જ કર્મચારીમાંથી વિશેષ હતી. તે આ બધાની સેવા ચાકરી કરતા જાણે ઈશ્વરની ભક્તિ કરતી હોય તેમ પૂરી લગનથી બધાની સેવા કરતી હતી. બિચારા તે આખો દિવસ વિચારતી રહી. સાંજે ઘરે આવી પર્સને ખીટીએ લટકાવતા બોલી, મમ્મી, આજે પેલા કાકાનો નર્ક જેવા જીવનમાંથી છુટકારો થયો એટલે મરી ગયા. શારદાએ દુઃખ વ્યક્ત કર્યું. હા મમ્મી, આમ જોવા જાવ તો છૂટ્યા બિચારા. મમ્મી, સ્વર્ગ અને નર્ક એ ખરેખર શું છે ખબર નથી, પણ આ કાકા જે જીવલેણ રોગથી પીડાતા હતા અને જે રીબાઈને જીવી રહ્યા હતા તે જોઈને લાગતું હતું ભગવાન આવું નર્ક કોઈને ન બતાવે. દીકરી, કરમ કોઈને છોડતું નથી એવું બધા કહે છે. શું તેણે પણ એવું કંઈ કરમ કર્યું હશે? હા મમ્મી, તું સાચું જ કહે છે. એક દિવસ મેં તેના પરિવાર વિશે પૂછ્યું હતું ત્યારે તે બોલતા હતા, દીકરી, મારા જેવો અભાગ્યો જીવ કોણ હશે? જીવનમાં બધું જ માણ્યું, ધન, પ્રતિષ્ઠા, સાધન, સગવડ ભર્યું જીવનનો એક વિશાળ પટ જોયો છે દીકરી. જિંદગીની ભૂતપૂર્વ ચટ ઉતરો જોઈ લીધી છે. જુવાનીમાં કેટલાય કાવદાવ ખેલતો રહ્યો, પણ દીકરી, કર્મની ગતિ અટપટી છે. કારણ જીવન અટપટું છે એ આજે મને સમજાય છે. એક સમય એ પણ હતો જ્યારે મને ઈશ્વરમાં કોઈ શ્રદ્ધા નહોતી. બસ જે કાંઈ છે તે કોઈ પણ ભોગે ભોગવી લો, કાલ કોણ જોએ. તે સમયે સૃષ્ટિના સંચાલનમાં ઈશ્વરનો કોઈ કાયદો કાનૂન પણ છે તે વાત હું ભૂલી ગયો હતો. સુખ મેળવવાની આશામાં હું પણ અનીતિ ધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાતો હતો અને એક પછી એક દુષ્કર્યો કરતો રહ્યો. પણ દીકરી, ખરી હકીકત એ છે ખુદા કે ઘર દેર ભી નહીં હૈ ઓર અંધેર ભી નહીં હૈ. કર્મના કાયદામાં કોઈ છટકબારી નથી. કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને મેં મારા જીવનમાં દુષ્કૃત્યો આચરેલા તેનું ફળ હું આજે ભોગવી રહ્યો છું. તેનો અવાજ ભારે બની ગયો. અવાજ કંપાતો હતો. મારા પોતાના પણ મારા પાપમાં ભાગીદાર નથી. મારા સગા દીકરા દીકરી મને રસ્તા પર પથ્થરની જેમ અહીં ફેંકી ગયા છે. તારી સાથે કોઈ ઋણાબંધ હશે જે તે મારી સગી દીકરી કરતાં પણ વધારે ચાકરી કરી. તને બીજું તો કંઈ આપી શકું તેમ નથી, પણ મારા મૃત્યુ બાદ મારી ડાયરી તારી પાસે રાખજે. કદાચ તારા સવાલનો કોઈ જવાબ તને તેમાંથી મળી જાય તો પછી તે ડાયરી તને મળી. શારદા વચમાં જ બોલી ઉઠી. હા મમ્મી. સવારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે તેની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતી હતી, પણ તેણે છેલ્લો શ્વાસ છોડતા પહેલાં તેની ડાયરી અમારા સાહેબને આપતા કહ્યું હતું કે એ ડાયરી મને મળે. તે મળી? શારદા આશ્ચર્યથી પ્રીતિ સામે જોઈ રહી. હા, ડાયરી તો મળી અને અત્યારે મારી પાસે જ છે. સવારે મેં શરૂઆતના થોડા પાના વાંચ્યા હતા, પણ ખાસ ખબર પડતી નહોતી અને આજે હોસ્પિટલમાં પેશન્ટ પણ વધારે હતા એટલે રાત્રે ઘરે જ શાંતિથી વાંચીશ તે વિચારતા સાથે જ લઈ આવી છે. પણ હા મમ્મી, ડાયરી વાંચતા મેં એક વાત ખાસ માર્ક કરી છે અને તે છે કે આ એક સ્ત્રીનું નામ વારંવાર આવતું હતું. આ કાકાને તે સ્ત્રી સાથે કોઈ ગાઢ સંબંધ હોવો જોઈએ. શું હતું તે? શૈલી. શૈલી. શારદાથી જોરથી બોલાઈ ગયું. હા, શૈલી, કહેતા પ્રીતિ તેના નિત્યક્રમમાં પરોવાઈ ગઈ. શૈલી. પડઘા ચારેય દિશા તરફથી પડઘાઈ રહ્યા હતા. શારદા પળવાર માટે ધ્રુજી ગઈ. શું તે? નાના. સ્મરણોનું ઝાડું ગૂંથાતું ગયું. એન્જિનિયરિંગ કોલેજમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતો પુંજલ એકલો રહેતો હતો. લગ્ન થયા નહોતા.
એટલે તે કોઈપણ કોલેજની હોસ્ટેલમાં સ્ટુડન્ટો સાથે જ રહેતો હતો અને હોસ્ટેલની પાછળ શારદાની મમ્મી રસોડું ચલાવતા હતા તેમાં આવી જમી જતો. શારદાએ જ્યારે પુંજલને પહેલીવાર જોયો હતો ત્યારે જ તેના મનમાં તે વસી ગયો હતો. તે મનોમન પુંજલને દિલ દઈ ચૂકી હતી અને આમ સમય વીતતો ગયો. પુંજલ પણ શારદાની મનોદશા કળી ગયો અને બંને નજીક આવતા ગયા. પુંજલે શારદાને એક નામ આપ્યું હતું અને તે શૈલી. પુંજલ શારદાને શૈલી કહીને જ બોલાવતો હતો. કોલેજમાં વેકેશન પડી ગયું હતું એટલે બધા સ્ટુડન્ટ એક પછી એક તેના ઘરે જતા હતા. પુંજલ પણ ઘેર જવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે હજી થોડા સ્ટુડન્ટો હતા એટલે રસોડું ચાલુ જ હતું. પુંજલ ઘેર જતાં પહેલાં શારદાને મળવા માટે આતુર હતો. સવારથી તેનું મન મરકટની માફક કૂદાકૂદ કરતું હતું. વેકેશનના કારણે હોસ્ટેલમાં કોઈ સ્ટુડન્ટો નહોતા અને જે હતા તે પણ બધા બહાર ગયા હતા. હોસ્ટેલમાં પુંજલ એકલો અવનવા વિચારે ચઢ્યો હતો. તે તેના વિચારો ઉપર કાબૂ રાખી ના શક્યો. એકલતા વધતા એ વધુ વિલહળ બની ગયો હતો. તે ઊભો થયો. શારદા ઘરમાં એકલી હતી. મમ્મી ક્યાંક બહાર ગયા હતા. જમવાનો હજુ સમય હતો પણ પુંજલ આ રીતે ઘણીવાર વહેલો આવી જતો. આજે શારદાના મમ્મી બહાર હતા એટલે તે બંનેને મોકળાશ મળી. સવારનો સમય હતો. શારદા થોડા સમય પહેલાં જ નિત્યક્રમ પૂરો કરીને પરવારી હતી. તેના ભીના વાળમાંથી નીતરતા પાણીને રોકવા તેણે ટુવાલ વીંટાળ્યો હતો. ખુલ્લી રહેલી લટમાંથી પાણી ટપકતા ઉરના ભાગમાં શોષાઈ રહ્યું હતું. તેણે સ્કર્ટ જર્સી પહેર્યા હતા. ઘૂંટણ સુધીના ખુલ્લા પગે તે ઘરમાં આમથી તેમ આંટા મારતી હતી. પુંજલ તેના લાવણ્ય રૂપને જોઈ રહ્યો હતો. વિચારને જેટલો દબાવતો રહ્યો તેટલી તીવ્રતાથી તેના વિચારો સ્પ્રિંગની જેમ ઉછળતા હતા. એકાંત હતું. પુંજલ બિલ્લી પગે શારદા જે રૂમમાં હતી ત્યાં ગયો. બારીમાંથી સવારના કોમળ કિરણની એક લકીર પલંગ ઉપર પડી. બારીની બરાબર બાજુમાં રોજ એક સળી લઈ ચકલો ચકલી માળો ગૂંથી રહ્યા હતા. માળો પૂરો થવાની તૈયારીમાં હતો. એકાદ બે સળીની જ જરૂર હતી પણ ચકલાએ તેની રાહ ન જોઈ અને બારીમાંથી આવતા કોમળ પ્રકાશના સહારે તે માળા પાસે આવ્યો અને ચકલીએ થોડું આવરણ ઊભું કરવા વલખા માર્યા. થોડી આમથી તેમ પાંખ ફફડાવી પણ ચકલાએ કાબુ ગુમાવ્યો હતો અને તેના લીધે તેનાથી થોડીક ક્ષણો માટે મૌનની પાળ બંધાઈ અને પલંગ પરથી કુમળા કિરણની લકીર દૂર થઈ ગઈ અને એક વચન આપીને પુલગંજ બીજા દિવસે તેના ઘર જવા નીકળ્યો. સમય પસાર થયો. પુંજલ તે પછી ક્યારેક તે તરફ દેખાયો જ નહોતો. શારદા તેની રાહ જોતી હતી. મમ્મીએ સમાચાર જાણ્યા. વિધવા સ્ત્રી ઉપર નવી આફત આવી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ લોકોનો તર્ક વિતર્ક પણ વધતો ગયો. શારદાની મમ્મીએ તેને ખૂબ સમજાવી પણ શારદા ન માની અને દીકરીની જીદને લઈ એક દિવસે શારદાને લઈને શહેર છોડી બીજા શહેરમાં રહેતા તેના મોટા ભાઈને ત્યાં ચાલ્યા ગયા. ભાઈ પરિસ્થિતિ પામી ગયા. બહેનને આશ્વાસન આપ્યું. શરૂમાં મામાએ પણ શારદાને સમજાવી. જિંદગી લાંબી છે, આવું ગાંડપણ ના કરાય, પણ તે ના માને અને એક દિવસ તેણે દીકરીને જન્મ આપ્યો. બિલકુલ શારદાનું બીજું રૂપ. પુંજલ સાથેની છેલ્લી મુલાકાતમાં તેણે તેના પ્રેમને સાક્ષીમાં રાખી પુંજલ પાસે સર્વસ્વ ધરી દીધું હતું. તે દિવસે શારદાના મમ્મી હયાત હતા. ત્યારે એકવાર તેણે શારદાને કહ્યું હતું, દીકરી શારદા, જેના માટે તે તારું જીવન બરબાદ કર્યું છે તે તો પરદેશ ચાલ્યો ગયો છે. તે થોડા દિવસ પહેલાં આપણા જૂના ઘરે આવ્યો હતો પણ આપણા બારણે તાળું લટકતું હતું એટલે કોલેજના ચોકીદારને પૂછી ચાલ્યો ગયો હતો. તે રાત્રે પ્રીતિને ખોળામાં લઈ શારદા અને મમ્મી શહેર છોડ્યાના પસ્તાવો કરાતા રડી રહ્યા હતા. સમય એની પાંખો વીંચતો રહ્યો હતો અને આજે તો પ્રીતિ મોટી થઈ ગઈ હતી, ઉંમરે પહોંચી ગઈ હતી. આજ સુધી તેના પિતાનું રહસ્ય શારદાએ છુપાવી રાખ્યું હતું પણ આજે આ ડાયરી શારદાની પ્રતીક્ષાનો જવાબ હતો કે પછી શું હતું.